નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌદામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારી જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં પંચાસ્તિકાય ભગવાન કુંકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 41મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. કુંકુંદાચાર્ય ભગવાનની 41મી ગાથા, એનો અન્વયાર્થ, ટીકા, ભાવાર્થ અને તે પછીથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથા ઉપર કરેલ વિસ્તારનો ઘણો ભાગ કર્યો છે. આજે આગળ લઈએ છીએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાના નંબર 215. અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ શ્રુત જ્ઞાનની વાત કરે છે. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે પોતાના પુરુષાર્થ દ્વારા શ્રુત જ્ઞાન થાય છે, તેમાં જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ અને મન નિમિત્ત છે. મન નિમિત્ત છે અથવા બીજા પદાર્થો છે માટે શ્રુત જ્ઞાન થાય છે એમ નથી. તેમજ એકલા શાસ્ત્રના લક્ષ્ય કરેલું જ્ઞાન તે પણ શ્રુત જ્ઞાન નથી. શ્રુત જ્ઞાન છે એમાં ઇન્દ્રિય તો નિમિત્ત નથી, પરંતુ મન નિમિત્ત છે અને કર્મનો ક્ષયોક્ષમ નિમિત્ત છે. પણ એ નિમિત્ત છે, નિમિત્ત કાંઈ કરતું નથી, એને કારણે જ્ઞાન થતું નથી. અને બીજી મહત્વની વાત એ છે કે એકલા શાસ્ત્રના લક્ષ્ય કરેલું જ્ઞાન તે પણ શ્રુત જ્ઞાન નથી. આત્માના લક્ષ્ય શાસ્ત્રનું જ્ઞાન, આત્માના લક્ષ્ય જીનવાણીનું શ્રવણ, આત્માના લક્ષ્ય સાક્ષાત દિનેશ્વર ભગવાનની કે ગુરુની વાણીનું શ્રવણ, એને ભાવશ્રુત પ્રગટ કરવામાં નિમિત્ત કારણ થાય. પણ એમાં લક્ષ્ય આત્માનું હોવું જરૂરી છે. આત્માનું લક્ષ્ય નથી અને માત્ર એને પંડિતાઈ કરવી છે, એને માહિતી એકત્ર કરવી છે, તો એથી કંઈ એને શ્રુત જ્ઞાન છે એમ ન કહેવાય. એ બધું માહિતી જ્ઞાન કહેવાય. શ્રુત જ્ઞાનની વાત લીધી છે અહીંયા, તો પાંચે જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેવાય છે. એટલે બધા આત્માના લક્ષ્ય હોય એ જ્ઞાનની જ વાત ચાલે છે. તો એમાં શ્રુત જ્ઞાનની વાત લીધી છે, તો શ્રુતની અંદર તો મતિથી આગળ વધીને પોતે પોતાના સ્વરૂપના લક્ષ્ય જ્ઞાન કરે છે. અને એવું સ્વરૂપના લક્ષ્ય જયારે જ્ઞાન કરે છે તો એમાં એ પ્રમાણ જ્ઞાન છે અને એમાં કોઈક અપેક્ષાએ કોઈ એક વાતને જયારે એ સમજે છે તો એમાં નય પણ છે. એટલે એવું શ્રુત જ્ઞાન શાસ્ત્રના લક્ષ્ય કરેલું હોય અને આત્માના લક્ષ્ય ન કરેલું હોય, પોતાની ઉપર આત્માની વાતને ઉતારી ન હોય, એને પોતે આત્મસાત કરતો નથી, તો એ પછી બધું વ્યર્થ છે. એટલે ગુરુદેવે એક વાક્યમાં ઘણું કહી દીધું. કે છે કે તેમજ એકલા શાસ્ત્રના લક્ષ્ય કરેલું જ્ઞાન તે પણ શ્રુત જ્ઞાન નથી. આ જગતમાં 6 દ્રવ્યો છે, તેમાં આત્મા દ્રવ્ય છે, તેનો ત્રિકાળી જ્ઞાન ગુણ છે, તેની સમ્યક 5 પર્યાયો છે, તે પોતાથી થાય છે અને એવો પર્યાય ભેદ પડે છે તે યથાર્થ છે, ભ્રમ નથી. મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય અને કેવળ એવા 5 ભેદ પડે છે, તો એ જ્ઞાનની પર્યાય છે, એ સમ્યક છે.
અને એ યથાર્થ છે, એ ભ્રમ નથી. વળી તે પોતાથી થાય છે, અને એવો પર્યાય ભેદ પડે છે તે યથાર્થ છે, ભ્રમ નથી. શ્રુત જ્ઞાનમાં કર્મનો ક્ષયોક્ષમ તથા બાહ્ય મન નિમિત્ત છે, છતાં નિમિત્તથી તે જ્ઞાન થતું નથી. આમ ભેદને અથવા જ્ઞાનના અંશને સ્વતંત્ર સ્વીકારી તે અંશ જેટલો પણ આત્મા નથી. ભેદને તો એ સ્વીકારે કે ભેદ છે, અને જ્ઞાનના અંશને પણ એ સ્વીકારે, પણ જ્ઞાનના અંશ જેવડો આત્મા છે એમ નથી. જ્ઞાન આત્માનો ગુણ છે, અને કોઈ અપેક્ષા એ તો એમ પણ કહેવાય કે જ્ઞાન એટલે આત્મા અને આત્મા એટલે જ્ઞાન. તો એવા જ્ઞાનના અંશ જેવડો કાંઈ આ આત્મા નથી. એવા તો અનંત અંશ ને એને ધારી રાખ્યા છે એવો જ્ઞાન ગુણ છે, એ આત્માનું જ્ઞાન સ્વરૂપ છે. એટલે કે છે અહીંયા કે આમ ભેદને અથવા જ્ઞાનના અંશને સ્વતંત્ર સ્વીકારી તે અંશ જેટલો પણ આત્મા નથી. આત્મા તો ત્રિકાળી અખંડ જ્ઞાન સ્વરૂપ છે. એમ ત્રિકાળનું અવલંબન લઈ જે જ્ઞાન પ્રગટે અને વિશેષતા કરી અર્થાત ભેદ પાડીને જાણે તે શ્રુત જ્ઞાન છે. એની પૂર્ણ શુદ્ધ દશા નથી થઈ તો એ મતિશ્રુત જ્ઞાન દ્વારા પણ પોતાના સ્વરૂપને જાણે છે. ત્રિકાળી વસ્તુ કેવી છે, અખંડ અભેદ ચીજ છે, એને એ જાણે છે. અને એમ જાણતા એને એવું ભેદ જ્ઞાન પણ થઈ જાય છે કે પોતે બીજા બધાથી જુદો છે. ભલે ને અંશે એવું જ્ઞાન થયું છે, પૂર્ણ જ્ઞાનનો અંશ ઉઘડ્યો છે, સર્વજ્ઞ સ્વભાવ છે, તો એનો અંશ હજી તો ઉઘડ્યો છે, છતાંય પોતે પૂર્ણ જ્ઞાન સ્વભાવી છે, સર્વજ્ઞ સ્વભાવી છે, એ વાતનો એમાં એને નિર્ણય થઈ જાય છે. પોતે અખંડ એક ચીજ છે એવો એને નિર્ણય થઈ જાય છે. પોતે સુખનો સાગર છે, આનંદનો દરિયો છે, એવો એને નિર્ણય થઈ જાય છે. એટલે જ્યારે એ સમ્યક દર્શન કરે છે તો એમાં તો એને પોતાના આખા અખંડ સ્વરૂપનો સ્વીકાર છે. સમજવા માટે એને અંશની વાત લીધી, પરંતુ જ્યારે દ્રષ્ટિના વિષય તરફ લક્ષ કરે છે તો દ્રષ્ટિનો વિષય કેવો છે? દ્રષ્ટિનો વિષય કંઈ અંશ નથી. દ્રષ્ટિનો વિષય તો આખો છે, અખંડ છે, અભેદ છે. એમાં ભેદ પણ પડતા નથી. ગુણ ગુણી એવો ભેદ પણ પડતો નથી. અનંત ગુણ છે એમ પણ ભેદ પડતો નથી. પોતે અખંડ એક ચીજ છે. અને એવો સ્વીકાર ત્યાં સમ્યક્ત્વની અંદર થાય છે, અને એવો જ અનુભવ થાય છે. એવો જ અનુભવ થાય છે. એટલે ગુરુદેવે અહીંયા એ વાત લીધી છે કે તે અંશ જેટલો પણ આત્મા નથી. આત્મા તો ત્રિકાળી અખંડ જ્ઞાન સ્વરૂપ છે. એમ ત્રિકાળનું અવલંબન લઈને, ત્રિકાળનું એટલે કાળનું અવલંબન નથી લેવું, પણ ત્રિકાળી વસ્તુ છે, ત્રણેય કાળે અખંડ અભેદ જ્ઞાન સ્વરૂપ વસ્તુ છે, એનું અવલંબન લઈને એટલે એમાં એકાગ્રતા કરીને જે જ્ઞાન પ્રગટે અને વિશેષતા કરી અર્થાત ભેદ પાડીને જાણે, આ જ્ઞાન પ્રગટે અને એ જાણે. અહીંયા તો જ્ઞાન લીધું છે ને એટલે વિશેષ છે. દર્શન હોય અને જ્ઞાન હોય તો એમાં પહેલા દર્શન અને પછી જ્ઞાન. જે દર્શન છે એ સામાન્યપણે જાણે છે,
એટલે દેખે છે એને સામાન્ય પ્રતિભાસ કહેવાય છે, સામાન્ય અવલોકન કહેવાય છે, અને જ્ઞાન છે એ એના પછી છે, એટલે એને વિશેષતાથી જાણે છે એમ કહેવાય છે. એટલે વિશેષતા કરીને જાણે છે, અને વિશેષતા કરીને જાણે છે અર્થાત એ ભેદ પાડીને જાણે છે. શું જાણે છે? કે પોતે ભગવાન આત્મા જગતના બધા પદાર્થોથી જુદો છે, અને જે શરીર સાથે રહ્યો છે એનાથી પણ જુદો છે, અને પોતાને પરના લક્ષ્ય થતા ભાવ એનાથી પણ પોતે જુદો છે, એમ એને ભેદ જ્ઞાન હોય છે, અને એવું એને શ્રુત જ્ઞાનમાં ભાન જ્ઞાન થાય છે. આગળ કહે છે, કુંકુંદાચાર્ય ભગવાને તો મૂળ ગાથામાં જ્ઞાનના 8 ભેદ કહ્યા છે. તેમાંથી અમૃતચંદ્રાચાર્ય ભગવાને સ્પષ્ટતા કરવા કર્મ તથા બાહ્ય ઇન્દ્રિય અથવા મન નિમિત્ત છે એમ બતાવેલ છે. કર્મ છે એ પણ નિમિત્ત, અને આ બાહ્ય ઇન્દ્રિય અથવા મન અથવા બંને એ પણ નિમિત્ત છે એમ અમૃતચંદ્રાચાર્ય ભગવાને સ્પષ્ટ કર્યું છે. અહીં જીવના પુરુષાર્થના કારણે જ્ઞાનનો વિકાસ થયો ત્યારે કર્મનો ક્ષયોક્ષમ કર્મના કારણે હોય એવો સ્વતંત્ર નિમિત્ત નૈમિતિક સંબંધ બતાવી, નિમિત્તથી ભેદ બતાવી, જ્ઞાનના ભેદ જેટલો પણ આત્મા નથી, આત્મા તો અખંડ પરિપૂર્ણ છે, એમ ભેદ જ્ઞાન કરવું તે ધર્મ છે. અને અમૃતચંદ્રાચાર્ય ભગવાને એવું ભેદ જ્ઞાન અહીંયા ટીકામાં કરાવ્યું છે. જીવના પુરુષાર્થના કારણે જ્ઞાનનો વિકાસ થયો, કોઈ બીજા અન્ય દ્રવ્યના કારણે જ્ઞાનનો વિકાસ થયો એમ નહીં. અને જ્યારે એવો જ્ઞાનનો વિકાસ થયો ત્યારે કર્મનો ક્ષયોક્ષમ કર્મના કારણે થયો. અહીંયા જીવને જ્ઞાનનો વિકાસ થાય ત્યારે પેલા કર્મની અંદર પણ ફેરફાર થાય છે, અને એ ફેરફાર અને અહીંયા જ્ઞાનનો વિકાસ એ બંને વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ છે. અહીંયા જેમ જ્ઞાનનો વિકાસ થાય છે તેમ તેમ કર્મનો ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય થાય છે. પણ એમાં એમ નથી કે જીવ કર્મનો ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય કરે છે, એમ નથી. વળી એમ પણ નથી કે કર્મનો ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય થાય માટે જીવને જ્ઞાનનો વિકાસ થાય છે, એમ પણ નથી. પણ એવો નિમિત્ત નૈમિતિક સંબંધ જ છે. ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ એમ જ્યારે વાત કરવામાં આવે છે તો એ પાછળ એ જ સમજાવવું છે કે ઉપાદાન કારણ છે તે સત્ય કારણ છે, અને એની અંદર જે ફેરફાર થાય છે, નવી અવસ્થા થાય છે, તો એ નવી અવસ્થા થઈ એ નૈમિતિક છે, અને એ વખતે એની સમીપમાં એક અથવા વધુ બીજા પદાર્થોના પરિણમન હોય છે, જેને આપણે નિમિત્ત કહીએ છીએ. પણ એ નિમિત્ત આ દ્રવ્યને કાંઈ કરાવતું નથી. જે દ્રવ્ય નિમિત્ત તરીકે પરિણમી રહ્યું છે એ પોતાના સ્વભાવગત પરિણમનથી જુદા પ્રકારે થતું નથી. કેટલાય દ્રવ્યો આપણી આસપાસમાં પરિણમી રહ્યા છે, પણ એ બધા પણ પોતે પોતાના સ્વભાવે પરિણમી રહ્યા છે. કોઈ મને જ્ઞાન કરાવવા માટે જુદી રીતે પરિણમી રહ્યું છે એમ તો છે નહીં. એટલે કોઈ પણ દ્રવ્યની મુખ્યતાથી જ્યારે વાત ચાલતી હોય એને ઉપાદાન કહીએ, અને એનું જે પરિણમવું થાય છે તો એ નવી પર્યાય જે થઈ છે એ વખતે આસપાસમાં જે બીજા દ્રવ્યોના પરિણમન છે એ આને અનુકૂળ છે એવું બતાવવા માટે પેલા દ્રવ્યોને નિમિત્ત કહેવામાં આવે.
પણ એ નિમિત્ત થવા માટે થઈને કાંઈ જુદી રીતે પરિણમે છે એમ તો નથી. આ વાત સમજવાની જરૂર છે. વર્તમાનમાં કેટલાય લોકોને એવી ઊંધી માન્યતા છે કે આપણે બીજા કોઈના કાર્યમાં નિમિત્ત કારણ થઈએ. ભાઈ, તું નિમિત્ત કારણ થઈ શકતો જ નથી. જ્યારે કાર્ય થાય ત્યારે જ ખબર પડે છે કે નિમિત્ત કોણ હતું. વળી તું તારું પરિણમન જે કરે છે એ તું તારા સ્વભાવે કરે છે, એટલે કે તારી યોગ્યતા અનુસાર તું તારું પરિણમન કરે છે. તું તારા સ્વભાવ ભાવે આત્માનું લક્ષ્ય કરીને પરિણમન કરે, અથવા તો સ્વભાવ ભાવથી ચ્યુત થઈ અને પરનું લક્ષ્ય કરી અને શુભાશુભ ભાવે પરિણમન કરે, તો એમાં તું બીજાને નિમિત્ત કઈ રીતે થાય? તારું પરિણમન કઈ જુદા પ્રકારનું તો થતું નથી. અનાદિનું જ તારું શુભાશુભ ભાવે થવું તો ચાલ્યું જ આવે છે. તો એમાં તે નવીન શું કર્યું? એટલે તું કોઈને નિમિત્ત થાય છે એ માન્યતા છોડી દે, એવા અભિમાન પણ છોડી દે. લોકો બોલે છે ને કે સારા કાર્યમાં આપણે નિમિત્ત થઈએ. ભાઈ, તું નિમિત્ત નથી થતો. તું માત્ર ભાવ કરે છે અને એમાં તારો ભાવ શુભ ભાવ છે. તો શુભ ભાવે તું અનાદિનો થતો આવ્યો છે, એમાં તે નવું શું કર્યું? અને તારા શુભ ભાવને કારણે ત્યાં પેલાનું કાર્ય થાય છે એમ તો કાંઈ બનતું નથી. એટલે જગતમાં કોઈ દ્રવ્ય કોઈનું કરે છે, કોઈનું કાર્ય કરે છે, કોઈના કાર્યમાં ફેરફાર કરે છે, એની ઉપર અસર પહોંચાડે છે, એવું કાંઈ થતું જ નથી. એટલે કોઈ પણ જીવને જ્ઞાનનો વિકાસ થયો છે તો ત્યારે એ કર્મનો ક્ષયોપશમ એ કર્મના કારણે હોય, એ કંઈ આના જ્ઞાનના કારણે થાય એમ પણ ન હોય, અને પેલો કર્મનો ક્ષયોપશમ છે એને કારણે આનો જ્ઞાનનો વિકાસ થાય એમ પણ ન હોય. એવો સ્વતંત્ર નિમિત્ત નૈમિતિક સંબંધ હોય છે. પણ એમ જ હોય છે. કર્મને રચકણો ભેગા થઈને બંધાય અને છૂટા પડે એ એમના સ્વભાવ અનુસાર થાય છે. અને એ વખતે જીવને જે પ્રકારે ભાવ છે તો એ ભાવની સાથે પેલાને જોડતા એમ કહેવામાં આવે છે, વ્યવહારથી એમ કહેવામાં આવે છે કે શુભાશુભ ભાવ જીવના એનું નિમિત્ત પામીને પુણ્ય અને પાપની પ્રકૃતિના કર્મ બંધ થયા. પણ વાસ્તવમાં એ કર્મની પ્રકૃતિના કારણે રચકણો કે પાપની પ્રકૃતિના કારણે રચકણો ભેગા થઈ અને કર્મરૂપે બંધાયા, એ એમનું કાર્ય સ્વતંત્ર રીતે જ થયું છે. એવી જ રીતે અહીંયા જ્ઞાનનો વિકાસ થયો તો એ સ્વતંત્ર રીતે જીવને એના પોતાના પુરુષાર્થથી થયો છે. એમાં બીજા અનેક નિમિત્તો હોઈ શકે, દેવગુરુ શાસ્ત્રના નિમિત્તો હોઈ શકે, અને કર્મના ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય એવા નિમિત્ત પણ હોઈ શકે. એટલે એવા નિમિત્તો છે તો એની સાથેનો જે સંબંધ છે એને દર્શાવ્યો છે કે એવો નિમિત્ત નૈમિતિક સંબંધ હોય છે. પણ એ નિમિત્ત નૈમિતિક સંબંધ બતાવીને ખરેખર શું કર્યું? ખરેખર તો નિમિત્તથી પોતે જુદો છે એમ અહીંયા સ્પષ્ટ કર્યું. નિમિત્તથી એને ભેદ જ્ઞાન કરાયું કે એ નિમિત્તથી પોતે જુદો છે. એટલે નિમિત્તથી ભેદ બતાવીને એ જ્ઞાનના ભેદ જેટલો પણ આત્મા નથી એ વાતને પણ આચાર્ય ભગવાને સ્પષ્ટ કરી. અને આમ આત્માના સ્વરૂપને સ્વીકારતા, આત્મા પોતે પરિપૂર્ણ અખંડ અભેદ ચીજ છે, જ્ઞાન સ્વરૂપ છે એવું સ્વીકારતા, એનું લક્ષ્ય કરતા, એમાં એકાગ્રતા કરતા એને ભેદ જ્ઞાન થાય છે, સમ્યક્ત્વ થાય છે, વિતરાગી પરિણામ થાય છે, અને એ જ ધર્મ છે, એ જ મોક્ષનો માર્ગ છે. અહીંયા 216મા પાના પર આગળ કહે છે કે આમ સ્વભાવના આશ્રયે પ્રગટતું જ્ઞાન સ્વ તથા પરને બંનેને જાણી લે છે. સાધક દશામાં શુભાશુભ પરિણામ થાય છે અને જે પ્રકારનો રાગ થયો તેવા જ પ્રકારનું જ્ઞાન કરે છે. પણ રાગ થયો માટે જ્ઞાન થાય છે એમ નથી. અજ્ઞાનીને ભ્રમ પડે છે કે જેવો રાગ
તેવું જ્ઞાન થાય છે, માટે રાગથી જ્ઞાન થતું હોવું જોઈએ, પણ એ તો તેની ભ્રમણા છે. રાગ થયો છે માટે રાગનું જ્ઞાન થાય છે, જેવો રાગ થયો છે એવું જ રાગનું જ્ઞાન થાય છે. એટલે અજ્ઞાનીને એમ લાગે છે કે આ રાગ છે, એને લીધે જ એવું રાગનું જ્ઞાન થયું છે. રાગથી જ્ઞાન થતું હોવું જોઈએ એવી અજ્ઞાનીને ભ્રમણા છે. વાસ્તવમાં એમ નથી, ખરેખર એમ નથી. જ્ઞાન આત્માનો સ્વભાવ છે અને જ્ઞાન એ સતત કરે જ છે. એની સમયે સમયે જ્ઞાનની પર્યાય થાય જ છે અને એ જ્ઞાન સ્વને તથા પરને બંનેને જાણે છે. ગુરુદેવ કહે છે કે સ્વભાવના આશ્રયે પ્રગટતું જ્ઞાન સ્વ તથા પરને બંનેને જાણી લે છે. સાધક દશામાં શુભ કે અશુભ પરિણામ થાય છે અને જે પ્રકારનો રાગ થયો હોય તો તેવા જ પ્રકારનું એ જ્ઞાન કરે છે કે પોતાને આવો રાગ થયો અથવા આવો દ્વેષ થયો. પણ એ રાગ થયો માટે જ્ઞાન થાય છે એમ નથી. રાગ જુદો છે અને જ્ઞાન જુદું છે. રાગથી જ્ઞાન જુદું છે. રાગ પરના લક્ષ્ય થયો છે અને એને જાણનારું જ્ઞાન પોતાનું છે. જ્ઞાન રાગને જાણે છે. અજ્ઞાનીને ભલે ભ્રમ છે કે જેવો રાગ તેવું જ્ઞાન થાય છે, માટે રાગથી જ્ઞાન થતું હોવું જોઈએ, પણ એની ભ્રમણા છે. એમ હોય નહીં. જ્ઞાન થવું એ તો જીવનો સ્વભાવ છે અને જ્ઞાનનું જ્ઞાન ભાવે પરિણમવું થાય તો એ કોઈથી પ્રભાવિત થતું નથી. બહુ શાંતિથી સમજવાનું છે. જ્ઞાનનું ભવન થાય છે તો એક બીજા કોઈથી પ્રભાવિત થતું નથી. અહીંયા રાગ થાય એટલે જુદા પ્રકારે થાય, દ્વેષ થાય એટલે જુદા પ્રકારે જ્ઞાન થાય. એમ એ રાગ અથવા દ્વેષ દ્વારા જ્ઞાનની પર્યાય પ્રભાવિત થઈ અને પલટી છે એમ નથી. જ્ઞાન કોઈથી પ્રભાવિત થતું નથી. બહુ મોટો સિદ્ધાંત છે. શાંતિથી એના ઉપર ખૂબ ચિંતન કરવા જેવું છે. સામે જેવા પદાર્થો છે એવું જ્ઞાન થાય છે, એટલે કે એ પદાર્થોથી એ પ્રભાવિત થઈ અને નવી જ્ઞાનની પર્યાય એ પ્રમાણે થઈ છે એમ નથી. ક્રોધ આવ્યો છે તો ક્રોધનું જ્ઞાન થાય છે, તો એ ક્રોધ આવ્યો છે એટલે ક્રોધથી પ્રભાવિત થઈ અને વર્તમાન જ્ઞાનની પર્યાયમાં એને ક્રોધ આવ્યો છે એવું જ્ઞાન થાય છે, તો એમ નથી. એ ક્રોધ આવવો અને એ વખતે એનું જ્ઞાન થવું એ બંને વસ્તુ સ્વતંત્ર છે. બહુ મોટી વાત છે. પ્રભુ ગુરુદેવે આ વાત જે સમજાવી અને એને જે સમજ્યા એમણે તો સમ્યક દર્શન પ્રગટ કરી લીધું. રાગથી આત્મા જુદો, રાગથી જ્ઞાન જુદું. રાગ છે માટે એનું એવું જ્ઞાન થાય છે એમ નથી. હવે એની સ્પષ્ટતા ગુરુદેવે જે કરી છે એને આપણે લઈએ. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે રાગ ચારિત્ર ગુણની વિપરીત પર્યાય છે. રાગ ક્યાં આવ્યો? કઈ જગ્યાએ રાગને તમે મૂકો છો? મોહનીય કર્મની અંદર દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. તો દર્શન મોહનીયની 3 પ્રકૃતિ છે અને ચારિત્ર મોહનીયની 25 પ્રકૃતિ છે. એમાં 16 પ્રકૃતિઓ તો ક્રોધ, માન, માયા, લોભ એવા રાગ દ્વેષની છે. અને એમાં એ અનંતાનુબંધી ના હોય, અપ્રત્યાખ્યાનાવર્ણીય ના હોય, પ્રત્યાખ્યાનાવર્ણીય ના હોય કે સંજુલન ના હોય. એ 4 એમ 16 એવી પ્રકૃતિ થાય છે અને 9 કસાય છે. તો એમ કુલ 25 પ્રકૃતિ ચારિત્ર મોહનીયની થાય છે. અને આ પ્રકૃતિઓના ઉદયને કારણે જીવને આનંદ અથવા સુખનો અનુભવ થતો નથી. એને શું થાય છે? એના ઉદયથી એને રાગ અથવા દ્વેષ થાય છે.
એને રાગ અથવા દ્વેષ થાય છે. હવે એમાં પણ વાત તો એ જ છે કે એ કર્મના ઉદયો નિમિત્ત છે. કર્મના ઉદયો નિમિત્ત કારણ છે. વાસ્તવમાં જીવ પોતે જ રાગ દ્વેષના ભાવે થાય છે. તો ચારિત્ર ગુણની વિપરીત પર્યાય એ રાગ અને દ્વેષની પર્યાયો છે. આ ચારિત્ર ગુણ, ચારિત્ર મોહનીયને કારણે જે ઢંકાયેલો રહે છે એવો એ ચારિત્ર ગુણ જે ઢંકાયેલો નથી રહેતો અને ઓછો ઢંકાયેલો થતા થતા પૂર્ણપણે એ પ્રગટ થઈ જાય છે, ત્યારે પૂર્ણ જ્ઞાન આનંદ સુખ શાંતિની દશા હોય છે. એ વખતે એને સુખ શાંતિ આનંદની દશા હોય છે. નાના વર્ણીય જતા જેમ પૂર્ણ જ્ઞાન કેવળ જ્ઞાન થાય છે, એવી રીતે આ ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય થતા એને પૂર્ણ અવ્યાબાદ સુખ અને આનંદની દશા પ્રગટ થાય છે. એટલે એવો એ ચારિત્ર ગુણ છે અને એ ચારિત્ર ગુણ ને ઢાંકનાર આ ચારિત્ર મોહનીય કર્મ છે. તો એ ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ એ રાગ દ્વેષની પ્રકૃતિ છે. એ બધા કસાય છે, એ જીવને કસે છે એટલે દુઃખ આપનારા છે. તો રાગ ચારિત્ર ગુણની વિપરીત પર્યાય છે. વિપરીત પર્યાય છે એટલે કે સાચી પર્યાય, સમ્યક પર્યાય તો એને આનંદ રૂપે હોય, પણ એના કરતા એને મોહનીય કર્મના ઉદયના નિમિત્તે જે થાય છે એ વિપરીત પર્યાય થાય છે. એટલે ચારિત્ર મોહનીયમાં એને આનંદ સુખની દશા થાય તો એનાથી વિપરીત એવી દુઃખની દશા એટલે રાગ અને દ્વેષની પર્યાય છે. તો રાગ ચારિત્ર ગુણની વિપરીત પર્યાય છે. એનો અર્થ એમ ન સમજવો કે અંદરમાં રહેલો જે ચારિત્ર ગુણ છે એ વિપરીતપણે પરિણમે છે એમ કહેવાનો આશય નથી. પણ ચારિત્ર ગુણનું પરિણમન થતા જે સુખ અને આનંદની અનુભૂતિ થાય છે એના કરતા વિપરીત અનુભૂતિ છે તે આ રાગ અને દ્વેષ છે. એમ એ વિપરીત પર્યાય છે. ચારિત્ર ગુણ, મૂળ ગુણ એ વિપરીતપણે પરિણમે એમ હોય નહીં. આત્માનો કોઈ ગુણ વિપરીતપણે પરિણમતો જ નથી, એનું સ્વાભાવિક પરિણમન જ હોય છે. પણ એના કરતા જુદા પ્રકારનું, તદ્દન વિરુદ્ધ પ્રકારનું પરિણમન સમજાવવું હોય ત્યારે આમ વ્યવહારથી કહેવામાં આવે કે આ રાગ છે તે ચારિત્ર ગુણની વિપરીત પર્યાય છે. એવી રીતે આ મિથ્યાત્વ છે તે સમ્યક્ત ગુણની વિપરીત પર્યાય છે એવું કહેવામાં આવે, પણ એ સમજાવવા માટે છે કે વાસ્તવમાં અંદરમાં જે ચાલી રહ્યું છે એના કરતા આ વિપરીત છે. એટલે એને આ રીતે સમજાવવામાં આવે છે. ખરેખર અંદરમાં રહેલો ગુણ ક્યારેય વિપરીતપણે પરિણમતો નથી. જ્ઞાન ગુણ વિપરીતપણે પરિણમે એને અજ્ઞાન થાય એમ હોતું નથી. જ્ઞાનનું પરિણમન તો જ્ઞાન રૂપે જ થાય છે. એટલે અહીંયા પણ એ ચારિત્ર ગુણને વિશે પણ એમ જ સમજવું. તો અહીંયા સમજવા માટે જે વાત કરી છે એમાં કે છે કે રાગ ચારિત્ર ગુણની વિપરીત પર્યાય છે. હવે કે છે કે શ્રુત જ્ઞાન એ જ્ઞાન ગુણની નિર્મળ પર્યાય છે. એ જ્ઞાન ગુણની પર્યાય છે, પેલી ચારિત્ર ગુણની પર્યાય છે. એટલે કે ચારિત્ર ગુણથી જે પર્યાય થવી જોઈએ એના કરતા વિપરીત પ્રકારની પર્યાય છે. તો જ્ઞાન ગુણ ચારિત્ર ગુણને આધીન થતો નથી. જ્ઞાન ગુણ પરાધીન નથી, પરને કોઈને આધીન નથી. તો ચારિત્ર ગુણને પણ એટલે કે ચારિત્ર ગુણનું વિપરીત પરિણમન એ ગુણનું પરિણમન નથી, પણ ચારિત્ર ગુણનું જે સહજ પરિણમન, સ્વાભાવિક પરિણમન કરતા વિપરીત પરિણમન જે થઈ રહ્યું છે, તો એવા પરિણમનને આધીન જ્ઞાન ગુણ થતો નથી. જ્ઞાન ગુણ કોઈને આધીન થતો નથી. તો પછી આ ચારિત્ર ગુણની વિપરીત પર્યાય જે રાગ દ્વેષના પરિણામ છે એને આધીન શા માટે થાય? એટલે કે જ્ઞાન ગુણ એને આધીન થતો નથી. જ્ઞાન ગુણ ચારિત્ર ગુણને આધીન થઈને પરિણમતો નથી. એને કોઈની પરાધીનતા નથી. ગુરુદેવ કહે છે કે જ્ઞાન ગુણ ચારિત્ર ગુણને પરાધીન નથી, પણ સ્વતંત્ર છે.
એટલે જ્ઞાનનું પરિણમન સ્વતંત્ર છે. એટલે જ્યારે રાગ કે દ્વેષ થયા છે તો એને આધીન, એને વશ થઈ અને એવું જ્ઞાન કરે છે એમ બિલકુલ નથી. જ્ઞાન સ્વતંત્ર રીતે જ એનું પોતાનું એવું પરિણમન કરે છે, જેમાં એને જે રાગ થયો છે તો રાગ જણાય છે, દ્વેષ થયો છે તો દ્વેષ જણાય છે. એટલે જ્ઞાન ગુણનું એ સ્વતંત્ર પરિણમન છે. જ્ઞાનનું પરિણમન કોઈની અસર નીચે થતું જ નથી. આ વાતને સમજવાની જરૂર છે. જ્ઞાન ગુણ છે એ રાગથી કે દ્વેષથી પણ પ્રભાવિત થતો નથી. એ તો એનું પોતાનું જ કાર્ય કરે છે. એમાંય જ્ઞાન ગુણનું નિર્મળ પરિણમન એટલે કે સ્વને આશ્રયે જે સ્વનું લક્ષ કરતા જે જ્ઞાનની પર્યાય થાય છે, એમાં બહારના કોઈ પરિબળો કે પોતાને પરને લક્ષે પૂર્વે જે થયેલા શુભાશુભ ભાવો કે આ શરીર, મન, વાણી એ બધું કાંઈ કરતું નથી. એને કોઈ રીતે પરાધીન કરતું નથી, આધીન કરતું નથી. જ્ઞાન ગુણનું તો સ્વતંત્ર પરિણમન થાય છે. આત્મા ત્રિકાળી ધ્રુવ વસ્તુ છે. તેના અસંખ્ય પ્રદેશમાં ત્રિકાળી જ્ઞાન ગુણ વ્યાપક છે. એવા આત્માનો આશ્રય લઈને જે શ્રુત જ્ઞાનની પર્યાય ખીલે છે, એટલે કે જે શ્રુત જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ તે જ્ઞાન પર્યાય જેવા જેવા પ્રકારનો રાગ થાય તેવા તેવા પ્રકારને ચારિત્ર ગુણની મદદ લીધા વિના, બીજા અન્યની પણ મદદ લીધા વિના, કર્મની કે મનની પણ મદદ લીધા વિના પોતાના સામર્થ્યથી જાણી લે છે. જ્ઞાનનું એવું જ સામર્થ્ય છે. આગળ કહે છે કે વળી જ્ઞાનમાં જુદા જુદા પદાર્થોના આકારનું જ્ઞાન થઈ જાય છે, પણ જ્ઞાન તેવડા આકારવાળું થઈ જતું નથી. એક ઉદાહરણ આપીને વાતને સ્પષ્ટ કરે છે. ગુરુદેવ કહે છે કે લીમડો 35 હાથનો હોય તેથી કરીને જ્ઞાન 35 હાથનું થઈ જતું નથી. લીમડો 35 હાથનો છે એમ જ્ઞાન સ્વને જાણતા પરને જાણી લે છે. જ્ઞાન સ્વને જાણતા પરને જાણે છે. પર બધું એમાં પ્રકાશે છે. એ જ્ઞાનનો સ્વભાવ છે. સ્વ પર પ્રકાશક આત્માનો સ્વભાવ છે. એટલે જ્ઞાનનો સ્વ પર પ્રકાશક સ્વભાવ છે. પોતે સ્વને જાણે છે અને એમાં પર છે તે જેમ છે તેમ જણાઈ જાય છે, પ્રતિબિંબિત થઈ જાય છે. પણ એ પર જેવું છે તેવું પ્રતિબિંબિત થવામાં પરનું કાંઈ કારણ નથી. પર કાંઈ એમાં આવીને કરાવતું નથી. આ સ્પષ્ટ વાત છે. આમ સ્વને તથા પરને જાણવાનો સ્વભાવ છે, માટે જ્ઞાનને સાકાર કહે છે. સ્વ તથા પરને જાણવાનો, વિશેષપણે જાણવાનો એનો સ્વભાવ છે, માટે જ્ઞાનને સાકાર કહે છે. પણ તેથી પર ચીજ જ્ઞાનમાં આવી જતી નથી. આ રાગ થયો, આ દ્વેષ થયો, આ શરીર છે, એમ પર પદાર્થોને તથા પોતાના દ્રવ્યગુણ પર્યાયને ભેદ કરીને જાણવા તે જ્ઞાનનું સામર્થ્ય છે. માટે તે સાકાર કહેવાય છે. ભેદ કરીને જાણે છે, વિશેષપણે જાણે છે, માટે એ સાકાર છે. એમ નથી કે બધાના આકારને જાણે એટલે સાકાર. દર્શન એ નિરાકાર છે અને જ્ઞાન છે તે સાકાર છે. કેમ કે દર્શન છે તે ભેદ પાડ્યા વિના માત્ર સામાન્ય હોવાપણાને જાણે છે. દર્શન સામાન્ય પ્રતિભાસ કરે છે, એમાં ભેદ પાડતું નથી. જ્યારે જ્ઞાન છે તે વિશેષપણે જાણે છે એટલે જ્ઞાનને સાકાર કહે છે અને દર્શનને નિરાકાર કહે છે. આગળ કહે છે, આત્માના અસંખ્ય પ્રદેશમાં જ્ઞાન વ્યાપક છે. આત્માના અસંખ્ય પ્રદેશ છે. દરેક પ્રદેશની અંદર અનંત ગુણ રહ્યા છે, અનંત ગુણ વ્યાપ્યા છે, અનંત ગુણનું એવું ભવન થઈ રહ્યું છે. એટલે આત્માના અસંખ્ય પ્રદેશમાં જ્ઞાન વ્યાપેલું છે. અમુકમાં વ્યાપે અને અમુકમાં ન વ્યાપે
તેમ બનતું નથી. અખંડ જ્ઞાન સ્વભાવી આત્માના આશ્રયે જે વિશેષ જ્ઞાન પ્રગટ થાય તે શ્રુત જ્ઞાન પર્યાય છે. તે તેનો ભેદ ધર્મ છે. ભેદ ધર્મ છે. વસ્તુ અભેદ છે, ગુણ પણ અભેદ છે. વસ્તુ સાથે ગુણ અભેદ છે અને એ ગુણમાં તો કોઈ ભેદ પડતા નથી, પણ જે પર્યાય થાય છે તો એ પર્યાયના આ બધા ભેદ છે. મતિ, શ્રુત, અવધિ, મનપર્ય અને કેવળ એ તો જ્ઞાનની પર્યાયના ભેદ છે. એટલે એવો પર્યાય ભેદ છે. પર્યાયમાં એવા ભેદ હોય છે. શ્રુત જ્ઞાન પર્યાય છે અને તેનો ભેદ ધર્મ છે, એટલે કે જ્ઞાનનો ભેદ ધર્મ છે. અભેદમાં ભેદ ધર્મ છે. એકમાંથી અનેક થવું તે તેનો અસ્થિ ધર્મ છે. અભેદ તો ચીજ એવી ને એવી રહે છે, પણ એમાં ભેદ ધર્મ ક્યાં છે? એની પર્યાયમાં ભેદ ધર્મ છે. ભગવાન આત્મા ધ્રુવ ત્રિકાળ એવો ને એવો જ રહે છે, એમાં કોઈ ભેદ પડતા નથી. એ અખંડ ચીજ છે, પણ એની અવસ્થામાં ભેદ પડે છે. દરેક સમયની જે અવસ્થા છે એ અવસ્થાના ભેદ છે. એટલે એકમાંથી અનેક થવું તે તેનો અસ્થિ ધર્મ છે, એનો હોવાપણાનો ધર્મ છે. કેમ કે વસ્તુ ક્યારેય પર્યાય વિનાની હોતી નથી. દ્રવ્ય વસ્તુ છે તો એની કોઈ એક પર્યાય હોય છે. એટલે એ પર્યાયનું હોવાપણું એવું એનું અસ્તિત્વ છે. દ્રવ્ય એ ગુણોનો સમૂહ એવું અસ્તિત્વ અને એની એક સમયની એક પર્યાય એવું અસ્તિત્વ, એમ વસ્તુનું સ્વરૂપ છે. તો એ અસ્થિ ધર્મ છે, હોવાપણે છે. એકમાંથી અનેક થવું એટલે કે એક વસ્તુ છે અને એની આ પર્યાયો છે. એક દ્રવ્ય છે અને એની અનેક પર્યાયો, એક કરતા વધુ પર્યાયો છે. તો એવો અસ્થિ ધર્મ હોવારૂપ ધર્મ છે. અહીંયા આ 5 પ્રકારની પર્યાયો બતાવી છે અને એનો ધર્મ છે એ પરને લીધે નથી, બીજા કોઈને લીધે નથી. અમુક કારણ છે માટે મતિ જ્ઞાન છે, અમુક કારણ છે માટે શ્રુત જ્ઞાન છે, એમ કાંઈ નથી. એવો એ વસ્તુ ધર્મ છે, એ અસ્થિ ધર્મ છે. એનું એવું હોવાપણું હોય છે. ધર્મી જીવને પૂર્ણ વિતરાગતા ન હોય ત્યાં સુધી શુભ કે અશુભ રાગ હોય છે, પણ તે રાગથી કે નિમિત્તથી જ્ઞાન પ્રગટતું નથી. ત્રિકાળ ચૈતન્ય સ્વભાવ એક રૂપની દ્રષ્ટિ કરતા અનેક ભેદરૂપ જ્ઞાનની અવસ્થા થાય છે. તો તે બધી અવસ્થા તારામાં થાય છે. બીજી રીતે કહીએ તો તું એ અવસ્થા રૂપે થાય છે. તારા જ્ઞાન ગુણના કારણે થાય છે, એ બીજાના કારણે થાય છે એમ નથી. ઇન્દ્રિયોને લીધે કે પર જ્ઞેયોને લીધે, રાગને લીધે કે કર્મના ક્ષયોક્ષમને લીધે તે અવસ્થા થતી નથી. આ પ્રમાણે જે સમ્યક શ્રુત જ્ઞાન પ્રગટે છે તે મૂર્ત તથા અમૂર્ત પદાર્થોને જાણે, પણ તેને આગા પાછા કરી શકે નહીં. પદાર્થોને જાણે પણ પદાર્થોમાં કઈ ફેરફાર કરી શકે નહીં. શ્રુત જ્ઞાન જે પ્રગટ થાય છે તો એ શ્રુત જ્ઞાન પદાર્થોને જાણે, મૂર્ત પદાર્થ અને અમૂર્ત પદાર્થને જાણે, પણ એ અમૂર્ત કે મૂર્ત પદાર્થોમાં ફેરફાર કરે એમ બનતું નથી. વાણી, પુસ્તક કે મોઢું જળ છે. બોલવાનો રાગ થાય છે તે ચારિત્ર ગુણની વિપરીત પર્યાય છે. તો તે સૌ પોતપોતામાં છે. એ બધું પોતપોતામાં છે. એટલે જે દ્રવ્યનું છે તે દ્રવ્યમાં જ્યાં છે ત્યાં તેમાં છે. અને જ્ઞાનમાં છે. જ્ઞાનમાં છે. પરથી કે રાગથી જ્ઞાન થતું નથી એમ જ્ઞાન જાણે છે. એવું જ શ્રદ્ધાન હોય છે.
જ્ઞાન એમ જાણે છે અને એમ જ શ્રદ્ધાન પણ હોય છે. જે કોઈ અહીં પૂછે કે શ્રુત જ્ઞાન તો એકેન્દ્રિય જીવને લઈને અસંગની પચેન્દ્રિય સુધીના જીવને હોય છે એમ કહ્યું છે, તો તેનું સમાધાન. કોઈ એમ પૂછે કે શ્રુત જ્ઞાન તો એકેન્દ્રિય જીવથી લઈ અને અસંગની પચેન્દ્રિય સુધીના જીવને હોય છે એમ કહ્યું છે, તો તેનું અહીંયા સમાધાન. કેમ કે આ એકેન્દ્રિયથી વાત લીધી છે, તો એ કઈ રીતે એમાં આવું શ્રુત જ્ઞાન હોઈ શકે? કેમ કે પેલાને તો આ બધું ખબર જ નથી કે સ્વના લક્ષ્ય સ્વનું લક્ષ્ય કરી અને એને જે શ્રુત જ્ઞાન છે તે જ સમ્યક શ્રુત જ્ઞાન છે. એટલે પ્રશ્ન કર્યો છે. તો ગુરુદેવ કહે છે કે તે મિથ્યા જ્ઞાન છે. પોતાના આત્મદ્રવ્યમાંથી જ્ઞાન વહે છે તેવું તેને ભાન નથી. કોને ભાન નથી? આ બધા એકેન્દ્રિયથી માંડીને સંગની અસંગની પચેન્દ્રિય સુધીના જીવની વાત કરીએ તો એને તો એ વાત હોતી જ નથી. સંગનીમાં એ મિથ્યા દ્રષ્ટિ પણ છે અને સમ્યક દ્રષ્ટિ પણ છે. તો અહીંયા તો પહેલા એ વાત લીધી છે કે એકેન્દ્રિય જીવથી લઈ અને અસંગની પચેન્દ્રિય સુધીના જીવને શ્રુત જ્ઞાન હોય છે. તો એનું શું? તો ગુરુદેવ સમજાવે છે કે એ મિથ્યા જ્ઞાન છે. પોતાના આત્મદ્રવ્યમાંથી જ્ઞાન વહે છે તેવું તેને ભાન નથી. એકેન્દ્રિયથી અસંગની પચેન્દ્રિય સુધીનાને એવું ભાન હોતું નથી. નિમિત્તથી તથા પરથી જ્ઞાન માને છે, તેથી તે મિથ્યા જ્ઞાન છે. હવે આ માનવું એટલે કઈ શબ્દ રૂપે શ્રદ્ધા એમ ન સમજવું. માનવું એ માન્યતા જે અનાદિની ચાલી આવે છે, જે ગૃહિત મિથ્યાત્વ, એ મિથ્યાત્વને કઈ શબ્દોની કે વિકલ્પોની જરૂર હોતી નથી. કોઈને એમ થાય કે આ માને છે તો માને કઈ રીતે? એમને તો મન નથી તો માને કેવી રીતે? બધા માનવાની વાતનો અર્થ અહીંયા એવો છે કે એ મિથ્યાત્વ તો અનાદિનું જે ચાલ્યું આવે છે એ મિથ્યાત્વને કઈ શબ્દોની જરૂર નથી. એકેન્દ્રિય જીવ હોય એ પણ શરીરને પોતાપણે જ માને છે, પોતાનું અસ્તિત્વ શરીર રૂપે જ માને છે. ભલે એને અસ્તિત્વ શબ્દ કે શરીર શબ્દ આવડતાય ન હોય. એવી જ રીતે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય બધા એ શરીર સાથે એકત્વ ધરાવે છે અને શરીર રૂપે જ પોતાનું અસ્તિત્વ માને છે. ભલે એને શબ્દ ના આવડતા હોય પણ માન્યતા એમ જ છે. શરીરથી જુદું પોતાનું અસ્તિત્વ એમને ખબર જ નથી. એટલે અહીંયા શબ્દને ન પકડવો, કેમ કે શબ્દ જે છે તે ઓછા છે અને એક જ ભાવને પ્રદર્શિત નથી કરતા. જ્યાં જે રીતે જે અપેક્ષાથી શબ્દ વપરાયો એ અપેક્ષાથી એને સમજવો. અહીંયા કહે છે કે નિમિત્તથી તથા પરથી જ્ઞાન માને છે, તેથી તે મિથ્યા જ્ઞાન છે. એટલે પેલાને વિશે આ વાત કરી. હવે આગળ કહે છે કે અક્ષર સાંભળીને શુદ્ધ ચૈતન્યના અવલંબને જે ભાવશ્રુત જ્ઞાન થાય તે અહીં લેવું. મનના નિમિત્તે જે પરોક્ષ ભાવશ્રુત જ્ઞાન થાય છે તે અહીં ન લેવું. તે અહીં લેવું. જો અહીંયા થોડુંક સમજવાનું છે. પહેલા તો આ વાત પૂરી કરીએ આપણે કે એકેન્દ્રિય જીવથી લઈને અસંગની પચેન્દ્રિય સુધીના જીવને શ્રુત જ્ઞાન છે તો એ મિથ્યા જ્ઞાન છે. અને આપણે જે શ્રુત જ્ઞાનની વાત કરીએ છીએ, સમ્યક શ્રુત જ્ઞાનની વાત કરીએ છીએ, 5 પ્રકારના જે જ્ઞાન છે એને સમ્યક કયા છે અને પછી 3 પ્રકારના કુજ્ઞાન કયા છે, કુમતિ, કુશ્રુત અને કુઅવધિ. તો આ જે શ્રુત છે તે એમને હોતું નથી. હવે કહે છે કે એનું સમાધાન આપતા ગુરુદેવ કહે છે કે આ જે તમે વાત કરો છો એકેન્દ્રિયથી અસંગની પચેન્દ્રિય સુધીની, તો એને જે જ્ઞાન શ્રુત જ્ઞાન કહેવામાં આવ્યું છે તો એ મિથ્યા જ્ઞાન છે. પોતાના આત્મદ્રવ્યમાંથી જ્ઞાન વહે છે એવું તેને ભાન નથી. એવું પેલાઓને ભાન હોતું નથી. નિમિત્તથી તથા પરથી જ્ઞાન માને છે, તેથી તે મિથ્યા જ્ઞાન છે. તો એ નિમિત્તથી અથવા પરથી જ્ઞાન માને છે તો એમાં એમને કઈ વિકલ્પ શબ્દોની જરૂર છે એમ નહીં. એમની માન્યતા જ એવી છે અને એ અનાદિનું એમ જ ચાલ્યું આવે છે. એવું મિથ્યાત્વ અનાદિનું, અગૃહિત મિથ્યાત્વ અનાદિનું ચાલ્યું આવે છે. હવે આગળ વાત કરે છે
કે અક્ષર સાંભળીને, અક્ષર એ વાંચીને કે સાંભળીને, બોલેલો હોય એ સાંભળીને શુદ્ધ ચૈતન્યના અવલંબને જે ભાવ શ્રુત જ્ઞાન થાય તેને અહીં લેવું, એટલે કે એને અહીંયા શ્રુત જ્ઞાન કહ્યું છે. વાણી સાંભળીને કે વાણી વાંચીને શુદ્ધ ચૈતન્યના અવલંબને જે ભાવશ્રુત જ્ઞાન થાય તે અહીં લેવું, એટલે કે તેને અહીં શ્રુત જ્ઞાન કહ્યું છે. એવા શ્રુત જ્ઞાનની અહીંયા તો વાત ચાલે છે. મનના નિમિત્તે જે પરોક્ષ ભાવશ્રુત જ્ઞાન થાય છે તે અહીં લેવું. મનની વાત એટલા માટે અહીંયા લીધી છે કે મન નિમિત્ત કારણ છે. શ્રુત જ્ઞાનમાં પણ મન નિમિત્ત કારણ છે, મતિ જ્ઞાનમાં પણ મન નિમિત્ત કારણ છે. પણ મન નિમિત્ત કારણ હોવા છતાં જ્ઞાન એનું પોતાથી થાય છે, અને એવું જ્ઞાન થાય છે તો એ સ્વનું લક્ષ્ય કરે છે ત્યારે જ્ઞાન થાય છે. હવે મનની ભૂમિકા કેટલી છે એની વાત પંડિત ટોડરમલજીએ બહુ સ્પષ્ટ કરી છે. એમણે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીની અંદર પણ એ વાત બહુ સ્પષ્ટ કરી છે, અને ગુરુદેવે પણ એ વાતને સ્પષ્ટ કરી છે કે વ્યવહારથી એવું એમ કહેવામાં આવે છે કે એ મન દ્વારા થયું એવું વ્યવહારથી કહેવામાં આવે છે. કેમ એમ કહેવામાં આવે છે કે મતિશ્રુત જ્ઞાન થાય છે તો એમાં મન છે તે નિમિત્ત કારણ છે, અને પહેલા એને એવો વિકલ્પ હોય છે, સ્વનું લક્ષ્ય કરે છે, એનો ઉપયોગ સ્વ તરફ વળે છે ત્યારે એને એવો મનનો વિકલ્પ હોય છે. પણ જ્યારે ખરેખર જ્ઞાન થાય છે ત્યારે એ વિકલ્પ છૂટીને જ્ઞાન થાય છે. જ્ઞાન જ્યારે થાય છે, પોતાને જાણે છે અનુભૂતિ, તો એ વખતે પેલો મનનો વિકલ્પ છૂટી જાય છે. પણ વ્યવહારથી કોઈ અપેક્ષાએ એમ કહેવામાં આવે છે કે મન દ્વારા થયું, એટલે દર્શાવવું એ છે કે એ મતિશ્રુતપૂર્વક થયેલું જ્ઞાન છે, એટલે એ મતિ જ્ઞાન કે શ્રુત જ્ઞાનમાં મનનું નિમિત્ત છે એટલી વાત કહેવી છે. એટલે એમ પણ ક્યારેક કહેવામાં આવે છે. તો એ વાત અહીંયા લીધી છે કે મનના નિમિત્તે જે પરોક્ષ ભાવશ્રુત જ્ઞાન થાય છે તે અહીં લેવું. પરોક્ષ તો એટલા માટે છે કે ઇન્દ્રિય અથવા મનનું નિમિત્ત છે, એટલે એ પરોક્ષ થઈ ગયું. અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન છે, એમાં મન અને ઇન્દ્રિય ના નિમિત્ત નથી, એટલે એને પરોક્ષને બદલે પ્રત્યક્ષ કહ્યું છે. અને કેવળ જ્ઞાન છે તો પ્રત્યક્ષ છે. તો હવે આગળ કહે છે 217માં પાના ઉપર કે જે જીવ એમ માને છે કે પુસ્તકને લીધે જ્ઞાન થાય, બહાર દેશાવર ફરવાથી જ્ઞાન થાય, તો તે જીવ પોતાના જ્ઞાન સ્વભાવને ખરેખર તો માનતો નથી. તે જીવ પોતાના જ્ઞાન સ્વભાવનો અભાવ માને છે. બહારથી જ્ઞાન થાય, પુસ્તકને લીધે જ્ઞાન થાય, અથવા તો દેશ પરદેશ ફરવાથી જ્ઞાન થાય એવું માનવા વાળો જે જીવ છે એ ખરેખર એ જીવ પોતાના જ્ઞાન સ્વભાવનો અભાવ માને છે અને નિમિત્તમાંથી જ્ઞાન આવે છે એમ માને છે. જ્ઞાન તો અંદરમાંથી આવે છે. જેમ ડુંગરમાં પાણી ભરેલું છે તેમાંથી પાણી વહે છે, તેમ આત્મા જ્ઞાન આનંદ સ્વભાવથી ભરેલો છે, તેમાંથી આ જ્ઞાન જળ વહે છે. અને ગઈકાલે ગુરુદેવે એક બીજું ઉદાહરણ આપ્યું, મીઠાના ગાંગડાનું ઉદાહરણ આપ્યું કે મીઠાના ગાંગડામાં જેમ ખારાશ વહી રહી છે એવી રીતે આ આત્મા જ્ઞાનનો ગાંગડો છે અને એમાં જ્ઞાન વહી રહ્યું છે. પણ એ વાતનું મિથ્યા દ્રષ્ટિને ભાન નથી, તેથી તેનું જ્ઞાન મિથ્યા દ્રષ્ટિનું જ્ઞાન મિથ્યા છે. મારો જ્ઞાન સ્વભાવ અંતરમાં છે અને હું અંતરમાં વળું તો મારો વિકાસ થાય છે તેવી અજ્ઞાનીને ખબર નથી. પોતાના જ્ઞાન સ્વભાવની અજ્ઞાનીને ખબર નથી, અને એ જ્ઞાન સ્વભાવની અનુભૂતિ સ્વ તરફ વળતા થાય છે એ વાતની પણ એને ખબર નથી, એટલે બહારમાં એ ફાંફા મારે છે. અંતર શુદ્ધ ચૈતન્ય જ્ઞાન સ્વભાવની
લાઇબ્રેરીમાં એકાગ્ર થતા, જો લાઇબ્રેરી શબ્દ ગુરુદેવે અહીંયા પ્રયોજ્યો છે, કેમ કે લાઇબ્રેરીમાં ખૂબ પુસ્તકો હોય છે ને, એટલે એ અહીંયા જ્ઞાનની વિપુલતા દર્શાવવા માટે એ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. એટલે કહે છે કે અંતર શુદ્ધ ચૈતન્ય જ્ઞાન સ્વભાવની લાઇબ્રેરીમાં એકાગ્ર થતા ભાવમતી શ્રુત જ્ઞાન પ્રગટે છે. ભાવમતી અને શ્રુત જ્ઞાન પ્રગટે છે. ભાવમતી ભાવ શ્રુત જ્ઞાન પ્રગટે છે. ભાવમતી શ્રુત જ્ઞાન પ્રગટે છે અને તે વધીને કેવળ જ્ઞાન પ્રગટે છે. એટલે એવો જ પુરુષાર્થ ચાલુ રહેતા છેવટે કેવળ જ્ઞાન પ્રગટે છે. તે વડે આખી દુનિયાનું જ્ઞાન થઈ જાય છે. બહારથી જ્ઞાન લેવા જવું પડતું નથી. જ્ઞાન તો એનો સ્વભાવ છે અને જ્ઞાન સ્વભાવમાં એ જ્ઞેય માત્રને જાણે છે. જેટલા જ્ઞેય છે એ બધાને એ જાણે છે. જગતના બધા જ્ઞેયને જ્ઞાન જાણે છે. એમાં જ્ઞેય સામે હોય તો જાણે એમ નથી. જ્ઞેય સામે હોય કે ન હોય એનો જ્ઞાન સ્વભાવ એવો છે કે જ્ઞેય માત્રને જાણે છે. અને જ્યારે એને પૂર્ણ જ્ઞાનની પ્રગટતા થાય છે, કેવળ જ્ઞાન થાય છે, તો એ ત્રણેય કાળના બધા જ પદાર્થોની બધી પર્યાયને જાણે છે. એટલે કે જ્ઞેય માત્રને જાણે છે. એટલે એ જ્ઞાનનો ઉઘાડ છે. જેમ જેમ જ્ઞાનનો ઉઘાડ થતો જાય છે તેમ તેમ એને જ્ઞેયો વિશેષપણે જણાતા જાય છે. અહીંયા કહે છે, કેટલાક જીવો બધા થઈને એક આત્મા માને. કેટલાક જીવો બધા થઈને એક આત્મા માને. આત્માને એકાંત કુટસ્થ માને. એમ એકાંત માનનારા માટે અમૃતચંદ્રાચાર્ય બધી સ્પષ્ટતા કરે છે. વેદાંતમાં અને બીજા અન્ય મતની અંદર આ પ્રકારની માન્યતા છે, તો એમને સ્પષ્ટ કરવા માટે થઈ અને કેટલીક વાત અહીંયા કહેવામાં આવી છે. આત્મા તથા બીજા દ્રવ્યો છે નથી એમ નહીં. સ્પષ્ટતા તો એ કરવી છે કે માત્ર એકલો આત્મા છે અને બીજું કઈ છે જ નહીં, બીજી બધી માયા છે એમ જે વેદાંતમાં કહેવામાં આવે છે એમ નથી. બીજું બધું પણ છે, બીજા દ્રવ્યો પણ છે. તો એમને એ સમજાવવું છે કે બીજા દ્રવ્યો છે, માત્ર માયા છે એમ કરીને તમે કાઢી નાખો છો એમ નહીં. એ બધું પણ છે, પણ છતાંય આત્મા જે છે તે પોતે સ્વતંત્રપણે જ પરિણમે છે. એનો જ્ઞાન આનંદનો સ્વભાવ છે, તો એ એના ગુણને અનુસરીને છે, એ પરને કારણે નથી. એવું અહીંયા સમજાવી અને સ્પષ્ટ કર્યું છે કે બીજા દ્રવ્યો છે, બીજા દ્રવ્યોના પરિણમનો પણ છે, કર્મ છે. આ બધી વાતને અહીંયા સાથે લીધી અને છતાં પણ આત્માનો જ્ઞાન સ્વભાવ પોતાથી જ છે એ વાત પણ લીધી. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે આ જે બીજાઓ અનેક પ્રકારે ઊંધી માન્યતા કરી રહ્યા છે એમને અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને ખૂબ સ્પષ્ટપણે સમજાવ્યું છે કે આત્મા તથા બીજા દ્રવ્યો છે. આત્મા અભેદ અને અસંખ્ય પ્રદેશી છે. તેમાં ત્રિકાળ જ્ઞાન ગુણ છે. તેમાં 8 પ્રકારની અવસ્થા થાય છે. સંસાર દશા વખતે પરોક્ષતા અને અલ્પજ્ઞતા પણ છે. અને તે પરોક્ષતા અને અલ્પજ્ઞતા પોતાના કારણે છે, એ બીજાના કારણે છે એમ નથી. કર્મનો ક્ષયોક્ષમ તથા ઇન્દ્રિય આદિ નિમિત્ત છે, એ પણ છે, નથી એમ નહીં. છતાં નિમિત્તથી જ્ઞાનનું પરિણમન નથી. નિમિત્તથી જ્ઞાન ગુણનું ભવન થતું નથી. સામે બીજા પદાર્થો પણ છે, નથી એમ નહીં, પણ એથી કઈ આ જ્ઞાન ગુણ પ્રભાવિત થતો નથી. જ્ઞાન ગુણનું પરિણમન એ બીજા પદાર્થો કરાવી દેતા નથી. એટલે બીજું બધું છે, બીજા પદાર્થો પણ છે. આ નિમિત્ત વગેરે પણ કયા ને, એટલે બધા છે. એટલે એમ વ્યવહાર એટલે કે નિમિત્ત નૈમિતિક સંબંધ, કર્મ, બીજા પદાર્થો, ભેદરૂપ પર્યાય તથા અભેદ આત્મા, એમ બધાનું યથાર્થ જ્ઞાન અમૃતચંદ્રાચાર્ય ભગવાને અહીંયા કરાવ્યું છે. આમ સ્વતંત્ર જ્ઞાન કરી અભેદ આત્મા તરફ વળતા સમ્યક જ્ઞાન થાય છે અને તે જ ધર્મ છે. આ શ્રુત જ્ઞાનની વાતમાં બીજી ઘણી બધી વાત ઘણા બધા
ન્યાય સમજાવી દીધા, પ્રયોજનભૂત વાત પણ ઘણી આવી. હવે ગુરુદેવ અહીંયા અવધિ જ્ઞાનની વાત લે છે. ગુરુદેવ કહે છે કે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમના નિમિત્તે રૂપી પદાર્થોને એક દેશ જાણી શકાય તેને અવધિ જ્ઞાન કહે છે. એને સીમા છે, એક દેશ જાણી શકાય. કોઈ સમ્યક જ્ઞાની જીવને અંતર ઉપયોગ મુકતા સ્વર્ગ નરક આદિનું જ્ઞાન થાય છે, પણ તે સ્વર્ગ નરક આદિ છે માટે અવધિ જ્ઞાન થાય છે એમ નથી. વળી પાછી એ વાત તો આપણને યાદ કરાવી દીધી કે છે માટે અવધિ જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞેયો તો સદાય છે, જ્ઞેયો તો સદાય છે, અને જો જ્ઞેયો છે માટે જ્ઞાન થતું હોય તો બધાને થવું જોઈએ. જ્ઞેયોને લીધે જ્ઞાન હોય તો બધાને થવું જોઈએ, પણ એમ નથી. ત્રિકાળ સ્વભાવના અવલંબને સમ્યક દ્રષ્ટિ જીવમાં કોઈ જીવને રૂપી પદાર્થને મર્યાદામાં જાણવાનું જ્ઞાન થાય છે તે ચારે ગતિમાં હોય છે. મનોપર્યા જ્ઞાનની વાત કરતા કહે છે કે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમના નિમિત્તે બીજા જીવોના મનમાં સ્થિત રૂપી પદાર્થોને મર્યાદામાં જાણે તેને મનોપર્ય જ્ઞાન કહે છે. બીજા જીવોના મનમાં સ્થિત એટલે કે એના મનમાં ચાલી રહેલ વિકલ્પોમાં રહેલ જે રૂપી પદાર્થો, તો એ રૂપી પદાર્થોને મર્યાદામાં જાણે તેને મનોપર્ય જ્ઞાન કહે છે. એટલે પેલાના મનમાં જે રૂપી પદાર્થો વિશે ચાલી રહ્યું છે એને આ જાણે છે તો એ જ્ઞાનને મનોપર્ય જ્ઞાન કહે છે. ભાવલિંગી મુનિમાંથી કોઈ મુનિને આ જ્ઞાન થાય છે, કોઈને થાય છે, બધાને થાય એમ નહીં, કોઈને થાય છે. તીર્થંકરો દીક્ષા લે કે તુરત જ મનોપર્ય જ્ઞાન પ્રગટે છે. તીર્થંકરનો જીવ છે એ દીક્ષા લે છે, પછી દીક્ષા લઈ અને તરત જ પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે એવું એમને ધ્યાન થાય છે. સાતમા ગુણસ્થાનની દશાને પ્રગટ કરે છે અને એમને મનોપર્ય જ્ઞાન પણ પ્રગટે છે. મુનિપણું લીધું માટે આ પ્રગટે છે એમ નથી, પણ અંતરની તાકાતના આધારે પ્રગટે છે. પોતાનું એવું સામર્થ્ય માટે પ્રગટે છે. આગળ કહે છે, કેવળ જ્ઞાનને વિશે કહે છે કે સર્વથા પ્રકારે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થવાથી જે જ્ઞાન દ્વારા જગતના સમસ્ત મૂર્તિક અને અમૂર્તિક પદાર્થો દ્રવ્ય ગુણ પર્યાય સહિત પ્રત્યક્ષ જાણે છે તેને કેવળ જ્ઞાન કહે છે. આત્મા જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાન આનંદ પ્રભુ છે, તેમાં લીનતા કરવાથી કેવળ જ્ઞાન પ્રગટે છે. આત્મા જ્ઞાન સ્વભાવી પ્રભુ છે અને એવા પોતાના આત્મામાં લીનતા કરવાથી કેવળ જ્ઞાન પ્રગટે છે. એક ઉદાહરણ આપ્યું છે કે દિવાસળીમાં ટોપકું ઘસવાથી બળકો થાય છે તો તે બળકો બાકસ કે નીચેની સફેદ લાકડીથી થતો નથી. તેમ આ કેવળ જ્ઞાન થાય છે તો એમાં જો તીર્થંકર ભગવાન છે તો એમને તો જન્મથી જ પરમ ઔદારિક શરીર છે, એટલે એવું શરીરનું સહનન, મજબૂત સહનન છે માટે કેવળ જ્ઞાન થાય છે એમ નથી. અથવા તો મન, વાણી કે પુણ્ય પાપના વિકલ્પો એને કારણે એમને કેવળ જ્ઞાન થાય છે એમ નથી. એ બધા તો પેલી સળીની અંદર, દિવાસળીની સળીની અંદર લાકડા સમાન છે. એટલે એવા લાકડાને ઘસવાથી જેમ અગ્નિ નથી ઉત્પન્ન થતી તેવી રીતે આ કેવળ જ્ઞાન પણ પ્રગટતું નથી. પણ ચૈતન્ય સ્વભાવમાં એકાગ્ર થવાથી કેવળ જ્ઞાન રૂપી ભડકો થાય છે. પોતાના ચૈતન્ય સ્વભાવમાં એકાગ્રતા કરતા કરતા, લીનતા કરતા કરતા એ સ્થિરતા કરી લે છે ત્યારે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. વજ્ર ઋષભ નારાજ સહનન છે, મનુષ્યનો દેહ છે, કર્મનો ભાવ છે માટે કેવળ જ્ઞાન થાય છે. તે કથન નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે છે, પણ વાસ્તવમાં એ નિમિત્તથી કંઈ જ્ઞાન થતું નથી. વળી જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, એવું આવે છે ને કૃપાળુદેવમાં
કે જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, તો એ વાક્ય સદગુરુના ઉપદેશનું નિમિત્ત બતાવે છે કે જ્યારે એને જ્ઞાન થયું ત્યારે સદગુરુનો ઉપદેશ નિમિત્ત તરીકે હતો, પણ એ ઉપદેશથી કેવળ જ્ઞાન થતું નથી. વળી કેટલાક જીવો એમ કહે છે કે કેવળ જ્ઞાનીએ બધું જાણી લીધું છે તો પછી પુરુષાર્થ કાંઈ રહેતો નથી. કેટલાકને આવી માન્યતા છે કે કેવળ જ્ઞાનમાં કેવળી ભગવાને બધું જાણી લીધું છે તો પછી પુરુષાર્થ ક્યાં રહ્યો? એ તો જે થવાનું છે તે થશે જ, જે થવાનું છે તે થશે જ. કેવળીએ જેટલા ભાવ જોયા હશે તેટલા થશે, આપણે તેમાં ફેરફાર કરી શકીએ નહીં. આમ અજ્ઞાની જીવો દલીલ કરે છે આ કેવળ જ્ઞાની ભગવાન છે એ કોના જ્ઞાનમાં નિર્ણય કર્યો? હવે ગુરુદેવ જે વાત કરે છે એ ક્રમબદ્ધ પર્યાયની, સર્વજ્ઞતાની અને સર્વજ્ઞની વાત કરે છે, તો એનો વધુ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. તો શુભધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન